નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। શિયાળાની શરૂઆત થતા ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો। લીલિયાના અંટાળિયા અને જાત્રોડા ગામમાં મળીને કુલ 5 મંદિરોના તારા તોડી તસ્કરોએ દાનપેટીમાંથી રોકડની ચોરી કરીને ફરાર થયા હતા। લીલિયા તાલુકાના અંટાળિયા ગામમાં આવેલા સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ મંદિર સહિત આસપાસના કુલ 5 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। ચોરીનો ભોગ બનેલા અન્ય મંદિરોમાં આશ્રમ પાસેના પ્રેમ સાહેબ આશ્રમ અને ખોડિયાર માતાજીના મઢનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જાત્રુડા ગામે પણ ખોડિયાર મંદિરમાં ચોરીની ઘટના બની હતી। તસ્કરો મંદિરમાંથી દાનપેટી ઉઠાવી ગયા હતા અને બાદમાં અંટાળિયા ગામની બહાર દાનપેટી તોડીને તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી। લાઠિયા પરિવારના મઢે દાનપેટીની રોકડ રકમ ઉપરાંતના સોનાના છત્તર પણ ચોરી ગયા હોવાનું અનુમાન છે। પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ જાત્રુડા અને અંટાળિયા મંદિરોમાંથી મળીને કુલ ₹29,000ની રોકડ રકમની ચોરી થઈ હોવાનું નોંધાયું છે। ઘટનાની જાણ થતાં અમરેલી એલસીબી અને લીલિયા તાલુકા પોલીસ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી અને તપાસ શરૂ કરી છે। પોલીસે આસપાસના ગામોના સીસીટીવી કેમેરા દ્વારા તસ્કરોની શોધખોળ તેજ કરી છે। જાત્રુડા અને અંટાળિયા ગામમાં મંદિરોમાં થયેલી ચોરીના ફૂટેજમાં 4 અજાણ્યા યુવકો કેદ થયા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંટાલેશ્વર મહાદેવ મંદિરના હું ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ માંદલિયા બોલું છું। અહીં ગઈકાલે રાત્રે લગભગ 12 થી 12:30ની વચ્ચે ચોરી થઈ હોય એવું અનુમાન છે। સવારમાં અમારા પૂજારી જાગતા ખ્યાલ આવ્યો એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી। પોલીસ તપાસ તાત્કાલિક પોલીસ સ્ટેશનેથી પોલીસ મોકવામાં આવી અને અત્યારે તપાસ ચાલુ છે। લગભગ પૂર ઝડપે તપાસ ચાલુ છે। ગામમાં બીજે ક્યાંય ચોરી થઈ હોય એવો સમાચાર? હજી મારી પાસે એવી કોઈ માહિતી નથી, પણ લોકોની એવી વાત મળે છે કે ક્યાંક બીજે પણ ચોરી થઈ છે।